હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે રવિવાર છે, આજે થોડું ગામડે જવાનું છે અને ઘણું બીજું બધું બી કામ છે. તો ગાઈઝ આજે ગામડે જવાના છે. ગાઈઝ આજે સવારમાં વૈદુ નેક્સ્ટા ટીવી જોવા છે. બહાર જઈશ તો ગાઈસ જવા માટે બધા તૈયાર થઈ ગયા છે. જઈએ છે ગામડે. બધું તૈયાર ચાલો પેક છે. હા બોટલ ના તારું મારું પીજવાનું. હાય ગાઈસ, મેં તો હવે તમને દેખાવું છું. જો બહુ રખડી રખડીને આવું. અમે અમારે જવાનું છે. ચશ્મા લઈ લો. લોકો નીકળી ગયા છે જવા માટે ગામડે. દેખો અવતારે સોમાટા લાવજો છું અને રાજુ અને દશરથ બે જણ એ લોકો બાઇક લઈને જવાના ને. તો અમે લોકો બાઇક લઈને જશે અને અમે લોકો લશ્કરીમાં જશું. અમે લોકો તો મેં સોમા તલાવથી લશ્કરીમાં જઈશ. તો આપણે મળીએ હવે તૈયાર જઈએ. હાય ગાઈસ, અમે લોકો બેસી ગયા છીએ કામમાં. લશ્કરી તો વાર લાગશે અને કમે ગયા મેં ભયો તો ભૈયા હાઈ કહો. હાઈ બોલો. હાય અમે લોકો કમે ગયા છે. હવે ઘરે બોરેલી જઈને જ મળીએ આપણે લોકો. જેવું તેવું કરશે. દેખો कैसा બે થેલા લઈ જવું અને આપણે કલાવાય તો હાય અમે લોકો પહોંચી ગયા બોરેલીમાં. બોરેલી બજારમાં ફરીએ છીએ હવે. બોરેલીથી ના પછી હવે હજુ એક સાધન એક એ પકડવાનું, ત્યાંથીનું બેસવાનું છે. જો અમારે જીપમાં રિક્ષા મિલે તો રિક્ષામાં બેસી જશું. હા, રિક્ષામાં જવું પડશે. હે હા હું લેવું ખબર નહીં. લેવું હોય તો લઈ લઈએ. હા ને આગળથી દેખો અમે બોરેલીમાં ફરીએ છીએ. ફોન કરીએ તો ફોન બી નહીં ઉપર. તો શાકભાજી લેવાની ખબર પડે કલે આરતી. ચાલો હવે શું લેવાનું બાકી? કઈ લેવું હે? નહીં લેવું ભાજી કશું નહીં લેવું. હવે નીકળી જઈએ. આરતી લેવું હે કશું? તું એ તો મમ્મી કે પપ્પા તો કહેતા હતા કે તુવેરો ફોલી મેલી છે. હા એ તો ઘેર જઈએ પછી ના આવે તો દસરા ટીમને આવે છે ને. દસરા ટીમને આવે છે ને. હોય ઉભા બેટા તો ફોન કરશું આપણે પાછા. નીકળી જઈએ, મોડું થશે. ચાલો હા આગળ આગળ જોઈને. ભૈયા ઓ છોટું હું ખાઈ તું? વટલી નીચે ગઈ. આય રે ઉભી રે કારો. જો આ ભૂખા થયા હોય તો પછી અમારે છોટું આ નિષ્ઠા લોકો ભૂખ લાગી છે તો બિસ્કીટ ને એવું ખાય છે. વૈદુ તું શું ખાય છે? પકવાન. અને તું શું ખાય છે? તું શું ખાય? કુરકુરા ખાય. હે કુરકુરા ખાય? કુરકુરા. હા તારું નામ શું છે? હેમાંશ છે. તારું નામ હેમાંશ? હવે રિક્ષાવાળો ક્યારે ઉપાડે કોને ખબર.
તો ગરમી એટલી લાગે. અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે. રિક્ષાવાળો ભાઈ ક્યારે ઉપાડે ખબર નહીં હવે. બોલ આરતી બોલ. રિક્ષાવાળા ઉપાડે તો જઈએ હવે ઘેર. સાચી વાત ને, રિક્ષાવાળો ના ઉપાડે કઈ લાવે પાછો ઘેર જઈએ એને. હા બોલેલી આજે તો રવિવાર છે તો બોલેલી મેળો ભરાયો છે, પણ અમે છોકરા લઈને નહીં જતા. ભલે આરતી પહેલા ને વહેલા લઈને કઈ જવાનું એટલે નહીં જતા અમે લોકો. અને હવે ઘેર જઈને જ મળીએ આપણે. આ બાજુ અડવાનું, આ બાજુ જતા રહીએ. એમ શોર્ટકટ રસ્તે જઈએ છીએ અમે લોકો. અને જો અમારે નાનો નાનો છોકરો ચાલે છે, ભાઈઓ અમારા ભાઈઓ ચાલે છે. હા પથરા પથરા જોજો એને. ચલો ચલો છોકરાઓ. 3 વાગ્યા પહોંચ્યા. કેટલા વાગે બેઠા હતા? 1 વાગે બેઠા હતા ને. 1 વાગે તો જ એમ એક કામ બેઠા હતા. એને એમ તેમ નીકળી જઈશું હવે. આપણે એટલું બધું પાછું રોડ ફરવાનું એટલે કંટાળો આવે. અમે શોર્ટકટ રસ્તે જઈએ છીએ તો આગળ ઝાડ કાપ્યું છે. તમારો રસ્તો બુરાઈ ગયો. કયા રસ્તે જઈશું એ નહીં ખબર. હવે એમ નીકળી જઈએ. હવે જવાનું બી કે ફાવરે છે. ચાલો બાજુ. અમે આવી ગયા ઘરે. અમારા આ દિવેલા પેલો જબ્બો મસ્તી કરે છે. એને જબ્બો મસ્તી ચડી ગઈ. આ હા હા હા. આ ભયા ને છોટું ને હા અમે લોકો આવી ગયા ઘરે. અમે અહીંયા ઘરે છે મમ્મીના. મમ્મી કંઈ બોલેલી, રાજુ છે બોલેલી, બધા બોલેલી છે. અમે લોકો બેસીને આવતા રહ્યા. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગામડે. હવે ઈદુ એમ તો કારના આવી ગયા હતા. મેં અમને આવ્યો છે. કેટલા વાગે આવ્યા હતા તમે? મેં તો 3 વાગે અમે લોકો આવ્યા અહીંયા. ફોયલું લા પપ્પા લો. તો ગાઈસ ગામડાનો નજારો ખાવા બનાવી અમારે બનાવવાનું. મમ્મી અમે આવે એમ કહું. સકડા એ જાઓ કબૂતર જાઓ જા. કબૂતર આવ્યો ખાવા દે બેટા. ગાઈસ ખાવાનું બને છે. રોટલી બનાવો છે. ગામડામાં છે ને ચૂલે રોટલા બનાવ્યા. એવું છે. રોટલી બનાવીએ છીએ. કાની કેટલા એકરનું ખાવા બનાવે ગોળનું કલે 7 વાગ્યાના હોય રોજ જાય. તારે હું થયું પાછો? મોટી બેટા જમા તો ગાઈસ અહીં 6 વાગ્યા છે અને ખાવાનું તૈયાર થઈ ગયું છે. ખાઈને ઊંઘી જ જવાનું. 7 વાગે આજે અપાસ બી છે એટલે વહેલા. અને ગાઈસ મકાઈ ડોરાઈ ગઈ અમારે ઘેર. તો ગાઈસ મકાઈ ખાવી હોય તો ખાવું હોય તો આવો. તમારે શાક મૂકવું. હા મમ્મી
તો ગાઈસ અહીંયા કબૂતર આવી ગયા છે પણ દાણા નાખતા ને બે શું કરે તું લા શું કરે છે તું લા અહીં ના નાખીશ અહીં થોડી નાખવાનું હોય તો વૈદુ ખાય છે મકાઈ કેવું વૈદુ મસ્ત લાગે મકાઈ ગાઈસ અહીંયા કબૂતર પાડેલો છે તો મસ્ત મને ખબર કે કરો એ તું શું કરે છે લેલા દેખાતું નહીં મુકેશ ખબર છે તે બટાકા વાળા બને છે મારા મમ્મી ભજીયા બનાવશે મારા મમ્મીના હાથના ભજીયા મસ્ત લાગે છે એટલે તો મમ્મી ગાઈસ આજે દેશી ખાવાનું બનાવશે ચૂલા પર મારા મમ્મી છે ને ભજીયા મસ્ત બનાવે છે તો મારી મમ્મી ભજીયા બનાવે છે મેં આરતી રોટલી બનાવી છે બટાકા વાળા ભાઈ અને મેં આરતી રોટલી બનાવી છે ખરે જ્યાં તમારું બીજું કામ કરો હું કામ કરું એ રાજુ આપ્યું ને તો ગાઈસ વાગી ગયા છે રાતના 10:30 આ બધા પડી ગયા છે હોવા માટે બધા હોઈ ગયા છે ખાલી વૈદ્ય જાગે છે અને મેં બે જણ તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો ગાઈસ મળીશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ